Hello students, હવે એના પછીનો next problem number 5. An 80 mm long line PQ is inclined at 30 degree to the VP and is parallel to the HP. The end point P of the line is 20 mm above the HP and 40 mm in front of the VP. Draw the projection of the line. બરાબર, ચાલો સમજી લઈએ શું કહેવા માંગે છે. હવે PQ જે લાઈન છે એની લંબાઈ કેટલી આપેલી છે? 80 mm. બરાબર, 80 mm PQ લાઈન લેન્થ ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ ધ VP. બરાબર, હવે VP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, આની પહેલાના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે HP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી હતી લાઈન. બરાબર, હવે આયા શું છે તો કે આયા VP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, એન્ડ ઇઝ પેરેલલ ટુ ધ HP. બરાબર, પહેલા એક્ઝામ્પલમાં આની પહેલાનો એક્ઝામ્પલ હતો એમાં VP સાથે પેરેલલ હતી, હવે આમાં HP સાથે પેરેલલ છે. બરાબર, ધ એન્ડ પોઈન્ટ P ઓફ ધ લાઇન ઇઝ 20 mm અબોવ HP. હવે પોઈન્ટ P જે છે લાઇનનો એન્ડ પોઈન્ટ P, બરાબર, એ HP થી 20 mm ઉપર છે એન્ડ 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. અને VP ની સામે કેટલો mm છે? 40 mm છે. બરાબર, VP ની સામે 40 mm પોઈન્ટ P જે છે રહેલો છે. બરાબર, ડ્રો ધ પ્રોજેક્શન. હવે આપણે એને પ્રોજેક્શન ડ્રો કરવાના છે. બરાબર, તો સૌથી પહેલા XY લાઈન આપણે ડ્રો કરીએ. બરાબર, સૌથી પહેલા શું કરશું? આપણે XY લાઈન ડ્રો કરશું આ રીતે. બરાબર, હવે એક પોઈન્ટ માર્ક કરશું આપણે X અને Y. બરાબર, હવે X છે ત્યાંથી કોઈ પણ એક ડિસ્ટન્સ એક પોઈન્ટ લઈ લો. બરાબર, હવે શું કીધું છે એને? ઓકે, એન્ડ પોઈન્ટ P ઓફ ધ લાઇન ઇઝ 20 mm અબવ HP. બરાબર, HP થી 20 mm ઉપર છે એટલે XY લાઇનની હંમેશા ઉપર આવશે. એમ કીધું હોય કે 20 mm અબવ HP. અબવ HP કીધું હોય તો હંમેશા XY લાઇન ઉપર આવે. બરાબર, તો અહીંથી આપણે જે પોઈન્ટ માર્ક કર્યો ત્યાંથી 20 mm ઉપર લઈ લઈએ આ રીતે. બરાબર, 20 mm કે પોઈન્ટ આપણે માર્ક કરી લઈએ પોઈન્ટ P ડેશ. બરાબર, એન્ડ 40 mm ઇન ફ્રન્ટ ઓફ ધ VP. બરાબર, VP થી કેટલો દૂર છે તો કે 40 mm. બરાબર, તો અહીં આપણે પોઈન્ટ કરી લઈએ XY લાઇનની નીચે. બરાબર, ઇન ફ્રન્ટ ઓફ VP કીધું હોય એટલે હંમેશા XY લાઇન નીચે આવે. બરાબર, તો આ રીતે આપણે 40 નું ડિસ્ટન્સ લેશું સ્કેલ ઉપર. બરાબર, ને પોઈન્ટ એક માર્ક કરશું પોઈન્ટ P. બરાબર, 40 mm ડિસ્ટન્સ લઈને પોઈન્ટ આપણે P માર્ક કરશું. ચાલો હવે શું કરવાનું છે તો કે હવે એને કીધું છે કે ભાઈ આ જે PQ લાઇન જે છે બરાબર 80 mm એ VP સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. કોની સાથે? VP સાથે. બરાબર, તો VP સાથે જો એંગલ બનાવે તો એ હંમેશા ક્યાં આવશે? XY લાઇન જે છે એની નીચે આવશે. બરાબર, તો આપણો જે પોઈન્ટ P જે છે બરાબર ત્યાંથી આપણે એક હોરિઝોન્ટલ લાઇન લેવાની છે કે જેનું ડિસ્ટન્સ જે છે કોઈ ફિક્સ નથી. બરાબર, એંગલ લેવા માટે આપણે રેફરન્સ તરીકે આ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. બરાબર, આ રીતે. બરાબર, ચાલો તો હવે શું કે છે એ કે ભાઈ આ HP સાથે જે છે બરાબર આ VP સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આ પોઈન્ટ P જે છે બરાબર પોઈન્ટ P છે ત્યાંથી આપણે 30 ડિગ્રીનું માપ લેશું. બરાબર, તો આ રીતે તમારું જે પ્રોટેક્ટર જે છે બરાબર અને પોઈન્ટ P જે છે એની ઉપર આ રીતે સેટ કરવાનું છે. બરાબર, જો આ રીતે. બરાબર, હવે 0 ક્યાં છે તો કે 0 આયા છે. બરાબર, જમણી બાજુ. બરાબર, જો આયા છે 0, ત્યાંથી આપણે 30 નું માપ લેવાનું છે 30 ડિગ્રી. બરાબર, તો 0, 10, 20 અને 30. બરાબર, 0, 10, 20 અને 30. બરાબર, તો 30 જે આવે ત્યાં આપણે એક પોઈન્ટ માર્ક કરશું. બરાબર, હવે આ જે PQ લાઈન જે છે બરાબર એની લેન્થ કેટલી છે તો કે 80 mm. બરાબર, તો હવે આપણે સ્કેલ લઈ અને આ રીતે જે તમે 30 ડિગ્રીએ પોઈન્ટ માર્ક કર્યો છે બરાબર એને આ રીતે સ્કેલ સેટ કરી અને પોઈન્ટ P થી આપણે 0 સેટ કરશું અને અહીંથી 80 mm નું માપ લેશું. બરાબર, 0 અને 80 ક્યાં છે? આયા. બરાબર, તો ચાલો 80 ની લાઈન ડ્રો કરી દઈએ આપણે આ રીતે. બરાબર, ઓકે.
આ રીતે એસી ની લાઈન આપણે ડ્રો કરી દીધી. હવે આયા કયો પોઈન્ટ આવશે? આયા પી છે તો આ કયો પોઈન્ટ આવશે? ક્યુ. બરાબર. એટલે આની લેન્થ કેટલી છે? તો કે 80 ની. બરાબર. આ લંબાઈ કેટલી છે? પી ક્યુ 80. બરાબર. હવે શું કરવાનું છે? તો કે આપણે હવે જે પહેલા કર્યું તેમ. બરાબર. આ પોઈન્ટ પી છે. બરાબર. ત્યાંથી આ રીતે વર્ટિકલ લાઈન, વર્ટિકલ પ્રોજેક્શન લેવાના છે. બરાબર. આ રીતે પોઈન્ટ ક્યુ માંથી વર્ટિકલ પ્રોજેક્શન લેવાના છે. એકદમ લાઇટ લેવાના છે, ડાર્ક લેવાના નથી. બરાબર. હવે પી ડેશ જે છે, બરાબર, ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન લેવાની છે. આ રીતે. બરાબર. પોઈન્ટ પી ડેશ છે ત્યાંથી આપણે આ રીતે હોરિઝોન્ટલ લાઈન લેવાની છે. બરાબર. તો હવે આ જે પી ડેશ માંથી જે હોરિઝોન્ટલ લાઈન લીધી અને ક્યુ માંથી આપણે જે વર્ટિકલ લાઈન લીધી, એ બે લાઈન જે છે જ્યાં મેચ થાય ત્યાં આપણે પોઈન્ટ આપશું એને પોઈન્ટ ક્યુ ડેશ. બરાબર. આ બે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન જ્યાં મેચ થાય, બરાબર, એ જગ્યાએ આપણે પોઈન્ટ આપશું પોઈન્ટ ક્યુ ડેશ. બરાબર. અને આ એંગલ જે છે કેટલો છે? 30 ડિગ્રીનો છે. બરાબર. 30 ડિગ્રી એંગલ છે. બરાબર. પી ક્યુ જે લાઈન જે છે એનો એંગલ કેટલો છે? 30 ડિગ્રી. કોની સાથે બનાવે છે? તો કે વીપી સાથે બનાવે છે. બરાબર. તો આ તમારું થઈ ગયું પ્રોબ્લેમ પૂરો.